ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ દાદાનો પ્રસાદ એવા મોદકના લાડુ બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં એક પેનની અંદર પોણી વાટકી ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 વાટકી ગોળ એડ કરીશું. ગોળને ઓગળવા દઈશું. ગોળને વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું અને તેની અંદર થોડા બબલ આવે ત્યાં સુધી તેને ગરમ કરીશું. હવે ગોળ થઈ ગયો છે તો તેની અંદર 1.5 વાટકી શેકેલા શિંગદાણા ક્રશ કરીને એડ કરીશું. 1/2 વાટકી સફેદ તલ શેકેલા એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું. મિક્સ થઈ જાય બરાબર પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મિશ્રણને એક પ્લેટની અંદર ઠંડુ થવા માટે રાખીશું. મિશ્રણને એકદમ ઠંડુ કરી લઈશું. હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો મોદક બનાવવાનો મોલ્ડ લઈ લઈશું અને મોલ્ડની અંદર મોદકનો શેપ આપી દઈશું. તો આ રીતે બધા જ મોદકને એકદમ શેપમાં તૈયાર કરી લઈશું. તો તૈયાર છે એકદમ ઝટપટ બનતા શીંગ અને તલના મોદક.